Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો કમ્પોઝિશન પાર્ટ ની અંદર 11th અને 12th બંનેમાં કોમર્સ ની અંદર કમ્પોઝિશન પાર્ટમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્કનો ટોપિક જેની અંદર ઓલરેડી આપણે 9 લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે આપણે 10મો લેક્ચર અને લાસ્ટ લેક્ચર એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર. નોન વર્બલ ઇન્ફોર્મેશનમાં ટેબલ, ચાર્ટ, ગ્રાફ, ડાયાગ્રામ કોઈ બી એક વસ્તુ આપવામાં આવે, મોસ્ટ ઓફ બોર્ડની અંદર આપણને ટેબલ પૂછાણા છે. બરોબર. અને એમાંથી આપણે જે માહિતી હોય એ માહિતીનો યુઝ કરી અને 80 વર્ડ્સની અંદર આપણે પરફેક્ટ ગ્રામેટિકલી સેન્ટેન્સીસ બનાવી અને એક પેરેગ્રાફ લખવાનો હોય છે, જેના આપણને 5 માર્ક મળે છે. બરોબર. જો એમની અંદર રહેલી માહિતી નો આપણે યુઝ પરફેક્ટ કરીએ અને એમની અંદર માહિતીનો ઉપયોગ કરી અને પરફેક્ટ ગ્રામેટિકલી સેન્ટેન્સીસ બનાવીએ તો આપણને પૂરેપૂરા 5 માર્ક મળે છે. પણ મેં કહ્યું એ મુજબ માહિતીનો પ્રયોગ થયેલો હોવો જોઈએ. હવે માહિતીના પ્રયોગમાં લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે આપણે જે માહિતી આપેલી છે એને જો પરફેક્ટ સમજીએ તો આપણે એ જ મુજબ માહિતીને રિપ્રેઝેન્ટ કરી શકીએ, એટલે કે દર્શાવી શકીએ પેરેગ્રાફની અંદર. જો માહિતીને જ સમજવામાં આપણે ભૂલ કરીએ તો પછી જે રિપ્રેઝેન્ટ થશે માહિતી, જે આપણે શો કરશું, ડિસ્પ્લે કરશું, જે દર્શાવશું, જે વ્યક્ત કરશું, એક્સપ્રેસ કરશું, એ માહિતી એ રોંગ વે જશે. બરોબર છે. તો પહેલા આપણે જે વસ્તુ આપણને આપેલી છે એને આપણે પરફેક્ટ સમજવી પડે અને એ મુજબ એને લગતા એનો યુઝ કરીને એમના સેન્ટેન્સીસ અને એ સેન્ટેન્સીસ આપણે 1 2 3 4 એમ ગણીને બનાવવાના નથી હોતા. બરોબર. પેરેગ્રાફમાં હોય છે અને 80 વર્ડ્સ ઓર મોર ધેન 80 વર્ડ્સ થવા જોઈએ. એ અંદાજમાં આપણે પેરેગ્રાફ લખવાનો હોય છે. બરોબર. આજે આપણે લાસ્ટ 10th લેક્ચર એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હું ઇન્સ્ટ્રક્શન વાંચું છું. જો the following is the pie chart of the monthly salary expenditures. હવે એક્સપેન્ડિચર નો અર્થ થાય ખર્ચ, એક્સપેન્સ જેને કહેવાય ખર્ચ. તો મંથલી સેલરી એક્સપેન્ડિચર એટલે કે દર મહિનાની જે સેલરીમાંથી થતો જે ખર્ચ છે એના વિશેનો આ પાઈ ચાર્ટ છે. બરોબર. ઇટ શોઝ, એ દર્શાવે છે, ઇન વોટ વે, જે રીતે, ઇન વોટ વે, જે રીતે મિસ્ટર અદરોજા, આ નામ છે વ્યક્તિનું, સ્પેન્સ, હવે સ્પેન્સ એટલે વાપરવા. બરોબર. પૈસા હોય તો વાપરવા, સમય હોય તો વિતાવો. હિઝ મંથલી સેલરી, દર મહિનાનો જે એનો પગાર છે એ તે પોતે કઈ રીતે વાપરે છે. બરોબર. કઈ કઈ જગ્યાએ તે વાપરે છે, સ્પેન્ડ કરે છે. બરોબર છે. એના વિશેનો આ પાઈ ચાર્ટ અહીં આપેલો છે. આ પાઈ ચાર્ટ ઉપરથી આપણે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ, 80 વર્ડ્સમાં આપણે પેરેગ્રાફ લખવાનો છે. બરોબર. આ પાઈ ચાર્ટને આપણે પહેલા સમજીએ શું કહેવા માંગે છે. બરોબર. મંથલી સેલરી એક્સપેન્ડિચર મિસ્ટર અદરોજાની, યાને મિસ્ટર અદરોજાને જે સેલરી મળે છે એ સેલરીમાંથી એ દર મહિને મંથલી શેમાં એક્સપેન્સ કરે છે, શેમાં ખર્ચ કરે છે, શેમાં પૈસા વાપરે છે અને કેટલા વાપરે છે. બરોબર. એના વિશેનો આ પાઈ ચાર્ટ આપણને આપેલો છે. જરા સમજતા જઈએ. જો પહેલી વસ્તુ અહીંથી સ્ટાર્ટ કરીએ. બરોબર છે. મેક્સિમમ પર્સન્ટેજ અહીં આપેલા છે એટલે 25% છે ફૂડ અને ગ્રોસરીના, યાની કે જે સેલરી એમને મળે છે, જેટલું એની કમાણી છે, ઇન્કમ છે, એમાંથી 25% તો એ ફૂડ અને ગ્રોસરી. બરોબર. એટલે કરિયાણાની અંદર અને ફૂડ, ખોરાકની અંદર એ પોતે વાપરે છે પૈસા. બરોબર. એટલે 25% રકમ તો એમાં જાય છે. પછી એમાંથી 10% એની સેલરીના 10% છે એ હાઉસ રેન્ટમાં જાય છે. એટલે પોતાના ઘરના
ભાડામાં એ 10% ચૂકવે છે. પછી અહીં 20% છે એ શેમાં છે તો કે એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ. બરોબર, તો એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ તો કોનું હોય તો એના બાળકોનું હોય. બરોબર છે, તો બાળકોના એજ્યુકેશન પાછળ અને એન્ટરટેનમેન્ટ પાછળ 20% જાય છે. પછી અહીં 10% છે એ મેડિકલ માટે અને કોસ્મેટિક્સ માટે. બરોબર, એના માટે એના સેલરીના 10% છે. પછી 15% છે એ ઇન્સ્યોરન્સના. બરોબર છે, એટલે વીમા ની અંદરના. તો એ 15% જેટલા દર મહિને એને વીમાના હોય. અને એની સેલરીના 20% છે એ એને સેવિંગ ફોર ફ્યુચર. ભવિષ્યમાં તે પોતે સેવિંગ કરે છે ભવિષ્ય માટે, એટલે ભવિષ્યમાં કામ આવી શકે એટલા માટે એ સેવિંગ કરે છે. હવે આપણે પહેલા તો મિસ્ટર અદ્રોજા છે એ શું, કોણ વ્યક્તિ, શું કરે છે, બરોબર, એની સેલરી કેટલી, રાઈટ, એ ઉપરથી આપણે એના પર્સન્ટેજ ઉપરથી કેટલા સ્પેન્ડ કરે છે બધું આપણે લખી શકાય. એની સેલરી, ક્યાં વર્ક કરે છે, એની પોસ્ટ શું છે, રાઈટ, આ બધું આપણે મિસ્ટર અદ્રોજાનું પહેલા તો ખબર હોવી જોઈએ ને, રાઈટ. પહેલા આ પાઈ ચાર્ટ છે. આ પાઈ ચાર્ટ આપણને શું દર્શાવે છે એની વાત આપણે પહેલા લખીએ. બરોબર છે, તો અહીં આપણે સ્ટાર્ટ કરીએ કે ધીસ પાઈ ચાર્ટ શોઝ. ધીસ પાઈ ચાર્ટ શોઝ. આ પાઈ ચાર્ટ બતાવે છે મિસ્ટર અદ્રોજાનું જે મંથલી સેલેરી એક્સપેન્ડિચર્સ. બરાબર, यानी this pie chart shows Mr. Adroja's monthly salary expenditures. यानी के આ પાઈ ચાર્ટ છે એ દર્શાવે છે મિસ્ટર અદ્રોજાની દર મહિનાનો જે પગાર છે એ પગારમાંથી થતો જે એનો ખર્ચ છે એના વિશેનો આ પાઈ ચાર્ટ એ દર્શાવે છે. બરોબર, પહેલી લીટી તો આ. હવે આપણે પહેલા વહેલા મિસ્ટર અદ્રોજા છે એ શું, મિસ્ટર અદ્રોજા ક્યાં વર્ક કરે એ આપણે કેવું પડે, એની સેલરી શું છે એ કેવું પડે. બરોબર છે, તો ચલો આપણે લખીએ. કંઈ પણ આપણે મિસ્ટર અદ્રોજાને આપણે એમ કહીએ કે ભાઈ મિસ્ટર અદ્રોજા ઇઝ એ સેલ્સમેન. બરોબર છે, એક્ઝામ્પલ તરીકે. બરોબર છે કે મિસ્ટર અદ્રોજા છે એ કોણ છે તો કે મિસ્ટર અદ્રોજા ઇઝ અ સેલ્સમેન. એ સેલ્સમેન છે. ચલો, ઓકે. પછી he works in ક્યાં કામ કરે છે તો he works in, ચલો આપણે લખી નાખીએ કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ગમે આપણે તો લખવાનું. બરોબર છે, તમ તારે PR ઇન્ડસ્ટ્રીઝ આપણે તો ગમે બનાવવાની વાત છે. બરોબર છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી આપણે બનાવી શકીએ કે કોઈ પણ કંપની, જે કે ટાયર્સ લિમિટેડ કે PR ટાયર્સ લિમિટેડ, આપણે તો આવડે જ છે એ બધી વસ્તુ. બરોબર, એપ્લિકેશનમાં શીખી ગયા. હી વર્ક્સ ઇન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, હાલ. પછી હિઝ સેલરી ઇઝ 15,000 પર મંથ. બરોબર છે, ફૂલ સ્ટોપ. તેની સેલરી છે એ 15,000 રૂપિયા પર મંથ છે. મિસ્ટર અદ્રોજા સેલ્સમેન છે, તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે, એની સેલરી 15,000 છે. ઓકે, આપણે તો વાક્ય વધારવાની વાત છે અને આ મિસ્ટર અદ્રોજાની આપણે વાત કરીએ છીએ. બરોબર, હજી એક વાક્ય આપણે તો ઉમેરીએ આમાં. ચલો, હી ઓલ્સો ડઝ એ પાર્ટ ટાઈમ જોબ. તે પાર્ટ ટાઈમ જોબ એ કરે છે. બરોબર છે, આપણે એમ લખીએ પાર્ટ ટાઈમ જોબ કરે છે. એ પાર્ટ ટાઈમ જોબમાં કેટલું કમાય છે? ચલો, હી અર્ન્સ 5,000 રૂપીસ પર month in a part-time
જોબ યાને પાર્ટ ટાઈમ જોબમાં તે 5,000 રૂપિયા પર મંથ કમાય છે. હવે આ લખવા પાછળનું કારણ શું? તો હવે એની ટોટલ ઇન્કમ લખી શકીએ ને, બરાબર છે. તો હીઝ ટોટલ ઇન્કમ is 20,000 પર મંથ, બરાબર છે. હવે એની ટોટલ ઇન્કમ કેટલી થાય? તો કે 20,000 રૂપિયા પર મંથ. એટલે સેલ્સમેન તરીકે કામ કરે છે તો 15,000 રૂપિયા, બરાબર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે એ લખ્યું. પાર્ટ ટાઈમ જોબ એ કરે છે એ લખ્યું, બરાબર. પાર્ટ ટાઈમ જોબના તે 5,000 રૂપિયા દર મહિને કમાય છે એ લખ્યું. એટલે ટોટલ ઇન્કમ બની ગઈ હવે 20,000. હવે 20,000 માંથી હવે 25% તે પોતે સ્પેન્ડ કરે છે ફૂડ અને ગ્રોસરીમાં. આવું આપણે કહેવાનું થાય. તો 25% એટલે 20,000 ના 25% કરો એટલે 5,000 રૂપિયા થશે, બરોબર. તો આપણે તો સીધું એ જ લખાય કે he spends 5,000 rupees for food and 5,000 rupees for food and grocery, બરાબર છે. he spends 5,000 rupees per month. આપણે પર મંથ જ લખીએ ને ભાઈ, શું કામ એને ઓલું કરું, બરાબર છે. પર મંથ, બરાબર, પર મંથ ફોર ફૂડ એન્ડ ગ્રોસરી, બરાબર છે, રાઈટ. તો પર મંથ 5,000 રૂપિયા ઈ ફૂડ અને ગ્રોસરીમાં ઈ સ્પેન્ડ કરે છે, બરાબર છે. પછી હવે આ વાપરે છે તો આ ચૂકવે છે એમ કહી શકાય. 10% હાઉસ રેન્ટ ચૂકવે છે, 10% એટલે 2,000 રૂપિયા થશે, બરાબર. તો હી દર મહિને ચૂકવે છે એટલે સાદો વર્તમાન કાળ જ આવે. એટલે હી પેઇઝ, બરાબર છે, ₹2,000, બરાબર, 2,000 રૂપીસ 2,000, બરાબર છે. એક મિનિટ, 10% છે ને, હા. તો 2,000 રૂપીસ પાછળ, બરાબર, 2,000 રૂપીસ ફોર 2,000 રૂપીસ પર મંથ ફોર હાઉસ રેન્ટ, બરાબર છે. હાઉસ રેન્ટ એટલે કે 5,000 રૂપિયા પર મંથ ફોર હાઉસ રેન્ટ માટે તે ચૂકવે છે. આમાં વાપરે છે કીધું, આમાં ચૂકવે છે કીધું, બરાબર છે. હવે આ ઇન્સ્યોરન્સ ના પે કરતા હોય, બરાબર, 15%. એટલે પેલા ઇન્સ્યોરન્સ ના 15% એટલે તો કે 3,000 રૂપિયા, બરાબર છે. તો હી પેઇઝ એટલે એમાં પેઇઝ આવશે. હી પેઇઝ 3,000 રૂપીસ પર મંથ. હવે પીએમ કરી નાખો તો ચાલશે. પર મંથ ફોર ઇન્સ્યોરન્સ ના તે કેટલા 3,000 રૂપિયા ચૂકવે છે, બરાબર છે. પછી આમાં સ્પેન્ડ કરવું પડે, વાપરે છે, બરાબર છે. આમાંય વાપરે છે એમ કરવું પડશે, રાઈટ. એટલે પછી he spends 10% છે એટલે 2,000 રૂપીસ પર મંથ ફોર મેડિકલ એન્ડ કોસ્મેટિક્સ, બરાબર છે. કોસ્મેટિક્સ, રાઈટ, ફૂલ સ્ટોપ, રાઈટ. 10% છે મેડિકલ એન્ડ કોસ્મેટિક્સ માટે, બરાબર. એટલે 10% એટલે 2,000 રૂપિયા થયા, બરાબર છે. મેડિકલ અને કોસ્મેટિક્સ માટે તે વાપરે છે દર મહિને 2,000 રૂપિયા. હવે ફોર ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એન્ડ એન્ટરટેનમેન્ટ એ આપણે પહેલા લખીએ, બરાબર છે. ફોર ચિલ્ડ્રન્સ અથવા ચાઇલ્ડ્સ, બરાબર, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન, એક બાળક હોય તો ચાઇલ્ડ અને બાકી બાળકો હોય તો ચિલ્ડ્રન્સ. તો આપણે તો ચિલ્ડ્રન્સ લખ્યું છે, બરાબર. ફોર ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એન્ડ એન્ટરટેનમેન્ટ,
બરોબર છે, રાઈટ. he spends કેટલા છે ભાઈ 20%. હવે 20% એટલે કે 4,000 રૂપીઝ પર મંથ. બરોબર છે, હા, પર મંથ, રાઈટ. પછી અહીં છે ઈ સેવિંગ કરે છે. બરોબર છે. હવે સેવિંગ કરે ફ્યુચર માટે, તો સેવિંગ શેમાં કરે એ લખવું તો લખાય. બરોબર છે. he saves કેટલા, તો એમાંય 4,000 રૂપિયા છે. બરોબર. તો પહેલા તો આપણે સેવિંગ કેમાં કરે, તો ભાઈ બેંકમાં જ કરતા હોય સેવિંગ. મોસ્ટ ઓફ બધા સેવિંગ બેંકમાં કરતા હોય, સેવિંગ એકાઉન્ટ એ હોય. બરોબર છે. તો આપણે એક લખીએ કે he has a bank account. He has a bank account. He has a bank account. He has a bank account in SBI. બરાબર. SBI માં બેંક અકાઉન્ટ છે, અથવા તમે એમ લખી શકો ને કે he has a saving account, saving bank account in SBI. SBI માં સેવિંગ બેંક અકાઉન્ટ છે. બરાબર છે. અને ત્યાં he saves 4,000 rupees per month for his future અથવા his family's future. બરાબર છે. અથવા for his children's future. બરાબર છે. તો આ અહીં મિસ્ટર અદ્રોજાની વાત હતી. બરાબર છે, કે આપણે એના વિશે આપણે લખ્યું. બરાબર છે, કે કેટલા રૂપીસ એ પોતે સ્પેન્ડ કરે છે અને કેટલા સેવ કરે છે. હવે હજી એક વસ્તુ આમાં લખી શકાય, સેવ 20% અને બાકીના બધા એને વાપરા. બરોબર છે. તો 20,000 માંથી એવું આપણે લખી શકાય કે આઉટ ઓફ 20,000 he spends 16,000. He spends 60,000 rupees, right? કે 20,000 માંથી તે 16,000 રૂપિયા વાપરે છે. બરોબર છે. and he saves 4,000 rupees per month from his salary. બરોબર છે. એટલે એની સેલેરી માંથી દર મહિને 20,000 માંથી તે 16,000 રૂપિયા વાપરે છે અને તે 4,000 રૂપિયા બચાવે છે. બરોબર છે. તો આ રીતે આપણે આ માહિતીનો યુઝ કરી હજુ લખી શકાય ઇન્સ્યોરન્સના ક્યાં પે કરે, તો LIC ઇન્સ્યોરન્સમાં પે કરે, રાઈટ, કે બજાજ એલાયન્સમાં પે કરે. એ તો પછી આપણે આપણી રીતે લખી શકાય. બરોબર છે. મેડિકલના છે, રાઈટ, અને કોસ્મેટિક્સના છે, તો કઈ રીતે એજ્યુકેશનમાં સ્કૂલ ફીસ છે, ટ્યુશન ફી છે, એ રીતે પે કરે, રાઈટ. તો આવી રીતે એ આપણે એક્સ્ટ્રા એમાં એડ કરી શકાય હજી. બરોબર છે. તો હજુ થોડું ઘણું આમાં એડ કરવું હોય તો થઈ શકે. બરાબર. પણ આમ જો તો મસ્ત રીતે આખો આ ટોપિક ઉપરનો મસ્ત એક પેરેગ્રાફ કમ્પ્લીટ થયો. બરાબર. તો અહીં આપણો આ 10મો પહેલા ટેક અ સ્ક્રીનશોટ લઈ લ્યો અને વ્યવસ્થિત તમે તમારી ફેરબુક ની અંદર લખી લ્યો. આ 10મો અને લાસ્ટ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હતું. હું ફરી પાછો યાદ કરાવી દઉં કે આ તમે 11th સ્ટાન્ડર્ડ કયો કે 12th સ્ટાન્ડર્ડ, રાઈટ, બધું એક જ છે. બરોબર છે. 11th કયો કે 12th આ જ આવે છે બોર્ડની અંદર. બરોબર છે. આ જ રીતે નોન વર્બલ ઇન્ફોર્મેશન અનસીન જ હોય. આ માહિતીને આપણે ઓળખી સમજી અને પછી આપણે પેરેગ્રાફ બનાવવાનો હોય છે. બરોબર. હવે આપણે આ 10 કમ્પ્લીટ કર્યા પછી નેક્સ્ટ વિડીયો લેક્ચર થી હવે આપણે આપણી જે ટેક્સ્ટ બુક છે, બરોબર, એ ટેક્સ્ટ બુક આપણે શરૂ કરશું. બરોબર છે. ટકાટક યુનિટ થી આપણે ફરી પાછા ટેક્સ્ટ બુકની શરૂઆત એ કરશું. પણ એમની પહેલા મારે તમને ફરી પાછું કહેવું છે કે જે મેં ગ્રામર ચલાવ્યું, ફંક્શન ત્રણેય ચલાવ્યા, તો એ 11th ના નથી. બરોબર. એ 12th ના જ છે, રાઈટ. એમ જ ગણજો, રાઈટ. મસ્ત રીતે એ ફરી પાછા રિવાઇઝ કરી લેજો. બરોબર છે. મેં આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ચલાવ્યું તો એ પણ કહું, એ પણ
12th નું જ છે, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે તમે આ ફેરબુક ની અંદર નોંધજો, રાઈટ. એટલે આ બધું જે કંઈ પણ ચલાવ્યું છે એ 12th નું છે, બરાબર, બોર્ડ નું છે, રાઈટ. એટલે વ્યવસ્થિત સિરિયસલી હજુ એકવાર જો વિડીયો લેક્ચર જોવા હોય તો એ જોઈ લેજો, બરાબર છે, પણ એ પરફેક્ટ કરી લેજો. ઓકે, અહીં સુધી રખતે હૈ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.